અરે યાર, હું ક્યાંય પણ ઇન્વેસ્ટ કરું, મારું ઇન્વેસ્ટમેન્ટ વધતો જ નથી. હું ઈચ્છું છું કે મારું ઇન્વેસ્ટમેન્ટ મને કંઈ વધુ આપે. જો તને ગ્રોથ જ જોઈએ તો ટ્રાય આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ઇક્વિટી સેવિંગ્સ ફંડ. ઇક્વિટી સેવિંગ્સ ફંડ સાંભળવામાં સારું લાગે છે, પણ આ બધું સ્ટોક માર્કેટ વાળા માટે જ સારું છે. બિલકુલ નહીં. આ સ્કીમ ફિક્સ્ડ ઇન્કમ સિક્યોરિટીઝ, આર્બિટ્રાજ અને અન્ય ડેરિવેટિવ સ્ટ્રેટેજીઝ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા નિયમિત આવક જનરેટ કરવાનો પ્રયાસ કરે છે. તે તમારા પોર્ટફોલિયો બીટાને નીચો રાખે છે, જેનો અર્થ છે લો વોલેટિલિટી. આ સંભવિતપણે તમને લાંબા ગાળા માટે પ્રમાણમાં સુસંગત વળતર અને મૂડીની પ્રશંસા આપશે. વાહ યાર, કેપિટલ અપ્રિસિએશન અને ગ્રોથ બંને. પણ રિસ્ક શું છે? હા, થોડું રિસ્ક છે, પરંતુ તે ઇક્વિટી, ડેટ, આર્બિટ્રાજ જેવા ઇન્વેસ્ટમેન્ટનું મિક્સર હોવાથી તે વસ્તુઓને સંતુલિત કરવામાં મદદ કરે છે. આર્બિટ્રાજ શું હોય છે? ઘણીવાર સમાન એસેટ્સની કિંમત અલગ માર્કેટ અને અલગ સ્ટોક એક્સચેન્જમાં અલગ હોય છે. જ્યારે પણ કોઈ આવા એસેટને ઓછા ભાવમાં ખરીદીને અલગ માર્કેટમાં વધારે ભાવમાં વેચી દે તો તેને આર્બિટ્રાજ કહેવાય છે. આ તો સારું છે. એક્ઝેક્ટલી. અને તે ઓછાથી મધ્યમ જોખમવાળો ફંડ છે. તે ડેટ ફંડની તરલતા અને ઓછી વોલેટિલિટી લાભો પ્રદાન કરવાનો ધ્યેય ધરાવે છે, જ્યારે ઇક્વિટી ફંડની વૃદ્ધિની સંભાવના અને કર લાભ પણ પ્રદાન કરે છે, જેથી આ તમારા ગોલ્સ માટે યોગ્ય હોઈ શકે છે. જો તમે પણ તમારા ઇન્વેસ્ટમેન્ટથી વૃદ્ધિ અને ઓછી વોલેટિલિટી ઈચ્છો છો તો સર્ચ કરો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ઇક્વિટી સેવિંગ્સ ફંડ. અને આવા વધુ કોન્ટેન્ટ માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું સુનિશ્ચિત કરો. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત તમામ દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો.